તો કોઈ ખોટું કરતું હોય તો આપણે એને સમજાવવું તો પડે ને. આપણે ઠેકો નથી લીધો કોઈને સમજાવવાનો. હા, આપણું ત્યાં દાયિત્વ હોય, આપણી જવાબદારી હોય, કર્તૃત્વ હોય ક્યાંક, તો આપણે સમજાવવાનું હોય. પણ કઈ રીતે સમજાવવું, આપણી અંદર કશાય ન આવી જાય. ગોયંકાજી બહુ સરસ વાત કરી. કશાય જરૂરી નથી, કોઈની ઉપર ગુસ્સે થવું જરૂરી નથી, કડક થવું જરૂરી છે. ગુસ્સે થવું જરૂરી નથી. કડક થઈને કોઈને કોઈ ખોટું કરતો હોય, નજીક ન હોય, આપણી ફરજ હોય તો આપણે એને કડક થઈને કહેવાનું હોય કે આ તું કરે છે ખોટું કરે. પછી એની જવાબદારી. આપણે ગુસ્સે થઈ જઈએ છીએ ને એટલે કડકાઈ એ ગુસ્સામાં ફેરવાઈ જાય છે. એટલે પછી સામેવાળો પણ આપણી સામે પ્રતિકાર કરશે કે તમે ગુસ્સે થયા. કૂવામાં પાણી હોય તો જ ડોલમાંથી બહાર નીકળે, પણ કૂવામાં પાણી જ ન હોય તો અતૃણ્ય પતિતો વન્ની સ્વયમેવ ઉપશામ્યતિ. સંસ્કૃતમાં એક સરસ સુભાષિત છે કે પેલું કહ્યું ને કે આગ ઉઠે જે ઘર થકી તે પહેલું ઘર બાળે, જળનો જોગ જો નવી મળે તો પાસે મળે. આગ આગળ વધી અને જો પાણી નાખ્યું તો આગ શમી જાય. બીજી પણ રીતે એક આગ શમી જાય જો પાણી ન નાખીએ તો પણ. જો આગળ કઈ બાળવા જેવું જ ન હોય તો શમી. જંગલમાં આગ લાગે તો જે જગ્યાએ ઘાસ ફૂસ ન હોય, કોઈ વનરાજી ન હોય, કોઈ વનસ્પતિ ન હોય તો આગળ જાય જ નહીં, અટકી જાય. મેઘકુમારના જીવે આગ કરે ને હાથીના ભવમાં, કે આગને આગળ વધવા દેવા જ ન દે. એને આખું માંડલું એવું બનાવ્યું કે સહેજ પણ એક પણ ઘાસ ફૂસ ઉગવા ના દે. આપણું ચિત્ત આપણે આ રીતે બનાવવાનું છે કે આગ આવે તો પણ અંદર અટકી જ જાય. અતૃણે પતિતો વન્ની સ્વયમેવ ઉપશામ્યતિ. નિમિત્ત ગમે એટલા આવે, અંદર જો હોય જ નહીં, પેટ્રોલ જ ના હોય તો આગ લાગવાની કઈ રીતે છે?